વલસાડ જિલ્લાના નાગરિકો માટે રાહતના સમાચાર કેમ કે ઔરંગા નદી ભયજનક સપાટીથી નીચે આવી ગઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાની ઔરંગા નદી તોફાની બની હતી। ઔરંગા નદીના પાણી કાંઠા વિસ્તારના ગામ અને ખેતરોમાં ફરી વળ્યા હતા। જો કે હવે ઉપરવાસમાં વરસાદ રોકાતા નદી ભયજનક સપાટીથી નીચે વહી રહી છે। હાલમાં વલસાડની ઔરંગા નદીના બે પુલ જેમાંથી એક કૈલાશ રોડ પરનો પુલ અને લીલાપુરનો પુલ બંધ કરી દેવાયો છે। જિલ્લામાં 98 રસ્તાઓ બંધ છે। ઔરંગા નદીમાં જળસ્તર નીચે આવ્યું છે પણ હજી કેટલાય વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાયેલા છે। કાશ્મીરા નગરમાં પાણી ભરાયેલા છે। પાણીનું સ્તર ઓછું ચોક્કસ થયું છે। વલસાડના તળિયાવાડ ભદેલી સહિત વિસ્તારોમાં પાણી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આકાશી દ્રશ્યોમાં ઔરંગા નદી જે ખૂબ જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આગળ વધતી હોય તેવું જોવા મળી રહ્યું છે। આસપાસના વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી ગયા છે અને નદીનો તેજ પ્રવાહ અહીંયાથી પસાર થતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। જળસ્તર નીચે આવ્યા છે એટલે એક હાશકારો એ છે પ્રશાસન અને સ્થાનિકોએ નદીનું જળસ્તર નીચે આવતા રાહતનો શ્વાસ લીધો છે। આસપાસના વિસ્તારોના આકાશી દ્રશ્યો આપ જુઓ, નદીના પાણી છેક અંદર સુધી પહોંચી ગયા છે। કેટલાક વિસ્તારોમાં તો હાઈવે સુધી નદીના પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકો પરેશાન થયા છે। 3 દિવસથી જે સતત વરસાદ પડતો હતો અને જેના કારણે ઔરંગામાં ફ્લડની પરિસ્થિતિ થઈ હતી, પરંતુ આજ સવારથી વરસાદ નથી। ગઈકાલ મોડી રાતથી ધરમપુર કપરાડામાં પણ વરસાદ ઓછો થયો છે, જેના કારણે ઔરંગાના જે પૂરની સ્થિતિ હતી એ ઓસરી ગયું છે। અત્યારે ભયજનક સપાટી પર પણ ઔરંગા નથી। સાથે સાથે અતિશય વરસાદ પડવાના કારણે જે રસ્તાઓ બંધ થયા હતા, 98 જેટલા રસ્તાઓ બંધ હતા, એ પણ પાણી ઓસરતા ધીમે ધીમે ખુલવા માંડ્યા છે અને અમુક જગ્યાએ હેવી રેનફોલના કારણે રસ્તાઓનું ધોવાણ વધુ પ્રમાણમાં થયેલું છે। વધુ વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ થઈ ત્યારે આશરે 150થી પોણા 200 લોકોનું આપણે રેસ્ક્યુ કર્યું હતું અને રામલલ્લા મંદિર ખાતે એ લોકોને નાઇટ હોલ્ટ કરાવ્યો હતો। ત્યાં એમને જમવાની, રહેવાની, સૂવાની અને મેડિકલ કેમ્પની બધી ફેસિલિટી આપણે આપી હતી। અત્યારે પાણી ધીમે ધીમે ઓસરે છે। અત્યારે તો એ લોકો ત્યાં જ છે, પણ સાંજ સુધીમાં જો ક્લિયર થઈ જશે તો એ લોકો પોતાના ઘરે પાછા જઈ શકશે। ભાગડાવાળા વિસ્તારમાં આંતરિક એરિયામાં લગભગ 7 લોકો ફસાયેલા હતા, જેને એનડીઆરએફની ટીમે મોડી રાત્રે 2:15 વાગ્યાની આસપાસ રેસ્ક્યુ કરેલા છે। એટલે એવી રાતની જે પરિસ્થિતિ હતી એમાં કોઈ જાનહાનિ થયેલી નથી। વલસાડ જિલ્લા નગરપાલિકા દ્વારા જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે સતત ત્યાં પાવડરનો છંટકાવ કરવામાં આવે છે અને સ્વચ્છતા માટે ટીમો લગાડેલી છે। અત્યારે હાલ પણ કાર્યવાહી ચાલુ છે અને વધુમાં વધુ પાવડરનો છંટકાવ થાય અને ગંદકી દૂર થાય એના માટે ટીમો કામ કરે।